ચેપ્ટર 27 નોર્થ પોલ. ઈદ. ધરતી પર જન્મેલી એક પરી હતી. રોજ જે સવારે આંખો ખોલે અને જાણે પહેલી વાર આખા વિશ્વને જોતી હોય એમ ચારે તરફ ટગર ટગર જોયા કરે. જાણે રોજ સવારે પહેલી વાર જન્મ લઈ રહી હોય. તેના ગળામાંથી નીકળતા શબ્દો વિનાના અવાજ આખા ઘરમાં ગુંજી રહે. તેના રડવાનો મોટો અવાજ જાણે એક ધૂન બની જાય. શિયાળો આવી ગયો હતો. વહેલી સવારે ઘરની ચારે તરફ ધુમ્મસ છવાઈ જતું. સામે ખળખળ વહેતી નદી પર ઠંડીને લીધે ભેજના વાદળ બની જતા. લાકડાના ઘરની અંદર એક ગરમાહટ રહેતી. ગોપાલ સવારમાં 4 વાગ્યામાં ઉઠી જાય. બહાર નીકળીને બ્રશ લઈને નદી કિનારે ચાલતો રહે અને બસ આસપાસની કુદરતને જોઈને વિચારતો રહે. નદી પર બનેલા નાનકડા વાદળોના બદલાતા આકારને જોતો રહે. સામેના વૃક્ષો પરથી પંખીઓ કલબલાટ ચાલુ કરે. સવાર પડે અને ઈદ અને કુદરત એક સાથે ઉઠી જાય, અવાજો કરે. ગોપાલ એક મોટા વાસણમાં નદીનું પાણી ભરતો આવે અને વૃક્ષ નીચે બેસીને મોટું તાપણું કરે. વધુ ઠંડીમાં એક નાનકડા વાસણમાં ગરમ કોલસો લઈને મીરાના બેડ આગળ મૂકે, જેથી તેની રૂમમાં ગરમી જળવાઈ રહે. રોજ જે પોતાની દીકરી માટે એ પાણી ગરમ કરે. સવારમાં કરેલું ગરમ પાણી તે ઘરમાં લઈ જાય અને એક મોટા બાથટબ અંદર ભરી દે. પછી એ અને મીરા ઈદને પાણીથી નવડાવે. તેને પાણી એટલું બધું ગમતું કે તે બસ હસ્યા જ કરતી. પાણીમાં હાથ પચાડતી, અવાજો કર્યા કરતી. નાહ્યા પછી મમ્મીના હાથની તેલ માલિશ પણ એને એટલી જ ગમતી. મીરા રોજ જે અડધી રાત્રે ઉઠીને પણ ઈદને પોતાની છાતી પર લગાવે. એ માં તો રાત્રે પણ 10 વાર ઉઠતી ને ઈદને છાની રાખતી. ઈદના ભીના કપડાં બદલાવતી. ઈદને પેટ ભરીને સુવડાવે અને ફરી ઈદ રડે તો કલાકો જાગતી. ઈદ જ્યારે જ્યારે ઉઠી જાય ત્યારે ગોપાલ પણ ઉઠી જાય. પોતાની દીકરીના માથે હાથ ફેરવે. ગળામાંથી નવા નવા અવાજ કરીને તેને શાંત કરવા મથતો રહે. મીરાને આરામ મળે એટલે એ પોતે દીકરીના ડાયપર્સ બદલતો રહે. સવારમાં ચા બનાવે, દૂધ ગરમ કરે, આમોરીને દૂધ આપે, મીરા માટે ફ્રૂટ ડીશ તૈયાર કરે. હવે તો સાંજે આવીને ગરમ રોટલી પણ બનાવતો. તેના હાથની રોટલી ફૂલીને મોટા દડા જેવી બનતી. વળી નદી કિનારે મૂકેલા એક મોટા પથ્થર પર માં દીકરીના કપડાં પણ ક્યારેક ધોઈ નાખે. બસ એ બધું જ પૂરું થાય પછી પોતે નદીમાં જઈને નાહતો આવે. તૈયાર થઈને ઈદના ઘોડિયા પાસે જાય. પોતાની દીકરીની દરિયા જેવી આંખોને જોતો રહે. તેની પાસે જઈને હાલરડું ગાય. ગોપાલના ઘાટા અવાજને સાંભળીને પેલો નાનકડો ચહેરો રોજ જે હસી પડે અને બસ આ નાનકડો પપ્પા એ મુસ્કાનના જોરે શહેર તરફ ચાલ્યો જાય. આખો દિવસ ટેક્સી ચલાવીને રૂપિયા કમાય. ટેક્સીમાં જ્યાં માણસો પોતાના ભગવાનના ફોટોગ્રાફ્સ મૂકે ત્યાં તેણે મીરા અને ઈદનો એક ફોટો મૂકેલો હતો. કોઈ પેસેન્જર પૂછતો કે એ કોણ છે અને બસ ગોપાલ ચાલુ પડી જાય. આ મારી મીરા છે, આ મારી ઈદ છે. એ બંને વિશેની 1000 વાતો કર્યા કરે. આટલા વર્ષોમાં પહેલી વાર તેની પાસે રૂપિયા કમાવાનું કારણ હતું. કોઈના માટે એ જીવી રહ્યો હતો. તેની છાતીમાં એક અફાટ દરિયો હતો, પ્રેમનો, વાલનો. સાંજે વહેલા ઘરે જવાની તડપ હતી. પોતાની દીકરી જ્યારે માંદી હોય ત્યારે ક્ષણે ક્ષણ તેના સ્વાસ્થ્યની એક પીડા હતી. ક્યારેક રૂપિયા ખૂટી પડ્યા હોય ત્યારે સાંજે ભૂખ્યા રહીને પણ પોતાની ઈદ અને મીરા માટે જરૂરી દરેક વસ્તુ લઈ જતો. આટલા વર્ષોમાં પહેલી વાર એ કોઈ બીજા માટે જીવી રહ્યો હતો. ભરપૂર જીવી રહ્યો હતો. કોઈ પણ શરતો વિનાનો એ પ્રેમ તેની અંદર પેદા થઈ ગયો હતો. બસ જાણે પહેલાં કશું ખૂટતું હતું એ હવે ઈદ બનીને આવી ગયું હતું. પોતાના જગતભરના બળવાઓ શાંત થયા હતા. અને મીરા એ માં હતી. માની લાગણીઓ કોઈ શબ્દની મોહતાજ નહોતી. ધીમે ધીમે દિવસો, મહિનાઓ વીતવા લાગ્યા. જે ઈદને તેઓ પોલિયોની રસી આપવા માટે ઘરની બહાર કેમ લઈ જશે એ ચિંતા સતાવતી એ ઈદ હવે બારણા તરફ પોતાની નાનકડી આંગળી ચીંધતી. જાણે એને બોલતા આવડતું હોત તો કહેતી હોત કે ગોપલા, મને બહાર લઈ જા, મને ફરવા લઈ જા. સમય પણ નોર્થ પોલની ચારે તરફ ઉડતા રહેતા પતંગિયાઓ જેવો બની ગયો હતો. જે લાડકી દીકરી મોડી રાત્રે કેટલીય વાર ઉઠીને રડ્યા કરતી એ એક રાત્રે ઉઠીને એક શબ્દ બોલી. ગોપાલ ઉઠી ગયો. ઝડપથી ઘોડિયા પાસે ગયો. મીરા પણ ઉઠી ગઈ. દીકરી આજે પહેલો શબ્દ બોલી હતી. ગોપાલે ફાનસ કર્યું. ખુશીના આંસુ સાથે પોતાની દીકરીને કહેવા લાગ્યો, એ દીકુ, ફરી બોલ તો. શું કહ્યું? એ નાનકડી મુસ્કાન સાથે બોલી અને ગોપાલની આંગળી પકડી લીધી. ગોપાલે તેને ચૂમી લીધી.
મીરા તેને માં બોલવા કહેવા લાગી. માં? બેટા બોલો, માં. એ માં પણ બોલી. ગોપાલે તો તેને ઊંચકીને પોતાની છાતીમાં વળગાડી દીધી. જે દિવસે ગોપાલની આંગળી પકડીને પાપા પગલી ભરવા લાગી તે દિવસે તે બંને ઈદને લઈને દરિયા પાસે ગયા. તે બંને કેટલાય સમયથી દરિયા પાસે ગયા નહોતા. મીરા તો પોતાનું કામ છોડી દીધા પછી ઘરની બહાર જ નીકળી નહોતી. ઘણા સમય પછી પોતાના માથા પર પેલું રંગબેરંગી કપડું બાંધીને ટી શર્ટ અને શોર્ટ્સ પહેરીને એ બહાર આવી હતી. ઈદે પીળા રંગનું ફ્રોક પહેરેલું હતું. રસ્તા પર કાર પાર્ક કરીને તેઓ દરિયા પાસે બેઠા. ઈદ પોતાના પપ્પાના ખોળામાં બેસીને દરિયા તરફ પોતાની નાની એવી આંગળી કરીને નજીક જવાનું કહેતી હતી. તારા પર જ ગઈ છે જો, આને દરિયામાં નાહવું છે. ગોપાલે મીરાને કહ્યું. દીકરી કોની છે? મીરાએ કહ્યું. હળવેથી તેણે ગોપાલ તરફ ઝૂકીને ગોપાલને કિસ કરી. 3 કલાકો સુધી દરિયા સામે જોઈને બેઠા રહ્યા. મીરા, હા. ક્યાં પહોંચી ગયા આપણે બંને? તે બોલ્યો. મીરા હસી પડી. ઘણા સમય સુધી બંને દરિયાને જોતા રહ્યા. ધેટ્સ લાઈફ. તે દરિયાની રેતીમાંથી છીપલાઓ શોધતી બોલી. ઈદ દરિયાની રેતીને મુઠ્ઠીમાં ભરીને ખાવાના પ્રયત્ન કર્યા કરતી હતી. ગોપાલ તેને વારંવાર ઊંચકીને પોતાના ખોળામાં લઈ રહ્યો હતો, પણ એ ફરી રેતીમાં ભાગી જતી હતી. યાદ છે કેવો બાવરો હતો હું? હા, યાદ છે ને? આખો દિવસ લાઈફ કર્યા કરતો ને રડ્યા કરતો. ના, રડતો નહીં, પણ ઘણું બધું સમજાયું નહોતું. ને હવે સમજાઈ ગયું તને? ના, સમજવું જ નથી ને. કેમ? હારી ગયો? ના, જવાબ મળી ગયો છે. શું? ઈદ. ગોપાલ બોલ્યો. એ મને જીવતા શીખવી રહી છે. મને પણ. મીરા બોલી. બસ પછી ફરી બંને ચૂપ થઈ ગયા. એમનો પ્રેમ એક એવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો કે હવે તેમને શબ્દોની જરૂર ખૂબ ઓછી હતી. ગોપાલ મીરાનો ચહેરો જોઈને બધું પારખી જતો અને મીરા ગોપાલની આંખો જોઈને બધું પામી જતી. એક નાનકડી કિસ 1000 શબ્દો જેવી હતી. મોડી રાત્રે એકબીજાને બાહોમાં લઈને સૂઈને તેમની બધી જ વાતો થઈ જતી. એક વાત કહું? મીરાએ ગોપાલ તરફ જોઈને પૂછ્યું. ગોપાલે દરિયા સામે જોઈને જવાબ આપ્યો. બોલ ને. ચૂપ ના રહેતો. તારી છાતી અંદર પેલી ખાલી જગ્યાને ઈદના આવવાથી ભરી ના દઈશ. સવાલો બંધ ના કરીશ, કારણ કે દરેક સવાલનો જવાબ ઈદ નથી. તે બોલી. ગોપાલે તેની આંખોમાં જોયું. લેટ્સ સી. તે હસીને બોલ્યો. બંને હસી પડ્યા. બંનેને હસતા જોઈને ઈદ પણ હસી પડી. બસ એ રીતે જ જિંદગીઓ ઝડપથી બદલાઈ રહી હતી, અને એથી ઝડપે બદલાઈ રહી હતી ઈદ. ઈદ એ ગોળ ચહેરો, નાનકડી કાળી અચરજથી ભરપૂર આંખો, કોઈ ફૂલ જેવા કુમળા ગાલ, એ ગાલને સ્પર્શ કરો અને દાગ પડી જાય એવી સુંવાળી ચામડી, સ્પર્શ સાથે જ ખંજનો સાથે હસી પડતો ચહેરો, નાનકડું મુલાયમ શરીર. પરીકથાઓના વિશ્વમાંથી અહીં આવી ગયેલી નાનકડી પરી હતી એ. ઈદને માટે ગોપાલ અને મીરા બંનેએ સિગારેટ અને બિયર પીવાનું છોડી દીધું. ઈદના સુવાના સમય મુજબ જ એમના સુવાના સમય નક્કી થઈ ગયા હતા. મીરા હાલરડા ગાતી. જે મીરા પોતાની મસ્ત બેફિકર ફકીર જેવી જિંદગી જીવતી હતી, એક નાનકડા જીવને દર 2-3 કલાકે પોતાની છાતી સાથે વળગાડીને ધવરાવતી હતી. ઈદ પણ એ દરિયા જેવું ઉછળતું કૂદતું જીવન જીવેલી માનું દૂધ પીનારી હતી. એ જ્યારે રડતી ત્યારે છેક દૂર હાઈવે સુધી અવાજ પહોંચી જાય. એ જ્યારે હસે ત્યારે આજુબાજુની કુદરતમાં રમતા પંખીડાઓ ચારે તરફ જોયા કરે. આમોરી તો ઈદની ચાહક બની ગઈ હતી. 8 મહિનાની થઈ ત્યારે બેસતા શીખી ગઈ. દાંત આવવાનું ચાલુ થયું. ગોપાલે એ સમય પોતાના ખર્ચે એક જૂની સસ્તી કાર ખરીદી હતી, અને એ માટે એક ડ્રાઈવર રાખ્યો હતો. પોતે બીજી કાર પગાર પર ચલાવતો અને એ પગારમાંથી ઘર ચાલી જતું. 1 વર્ષની ઈદને જ્યારે ગોપાલે પહેલીવાર સાયકલમાં બેસાડી, ત્યારે એ સાયકલને પોતાની છાતીથી ધક્કો મારતી અને હોર્ન પર પોતાનો નાનકડો હાથ મારતી એવી ભાગેલી કે સીધી દરવાજા નજીક આવી ગઈ હતી. ગોપાલે તે જ દિવસે ઘરની ચારે તરફ 2 ફૂટ ઊંચી લાકડાની નાનકડી દિવાલ બનાવી દીધી. બંનેને ડર હતો કે જ્યારે ઈદ મેદાનમાં રમવા લાગશે ત્યારે ભાગીને સીધી નદી તરફ ચાલી જશે. ગોપાલે નદી કિનારે રહેલા પેલા વૃક્ષની ડાળી સાથે લાકડાનો હિંચકો લટકાવ્યો હતો.
ઘણીવાર સાંજ નજીક મીરા ઈદને પોતાના ખોળામાં લઈને બાલ્કનીમાં બેઠી હોય ત્યારે ઈદ એ દૂર હવામાં એકલા ઝૂલતા હિંચકા તરફ આંગળી કરીને રડતી. છેવટે મીરા તેને પોતાના ખોળામાં બેસાડીને હિંચકા પર બેસતી. મા દીકરી એ રોમાંચમાં ગાંડા થતા. મીરા ગીતો ગાય અને ઈદ તેના ખોળામાં ઝૂલતી મોટા મોટા અવાજો કર્યા કરે. જે દિવસે પહેલીવાર પા શબ્દ બોલી તે દિવસે ગોપાલે પોતાની કારમાં બેસતા દરેક માણસને પેંડા ખવડાવ્યા. જે દિવસે પાપા પગલી ભરવા લાગી ત્યારે તો ગોપાલ અને મીરા ઘરમાં ડાન્સ કરવા લાગ્યા. એમની દીકરી ચાલવા લાગી હતી. વરસ ક્યાં જતું રહ્યું ખબર પણ ન પડી. જોત જોતામાં ઈદનો બીજો જન્મદિવસ પણ આવી ગયો હતો. દીકરી માટે પપ્પાએ ઢીંગલી લાવી આપી હતી. હવે પપ્પા ઘોડો બનતા અને મમ્મી સિપાઈ બનતી. રાત્રે મમ્મી વાર્તાઓ કહેતી હતી. હવે તો ઈદ બધું જ ખાતી પીતી હતી. પપ્પાના હાથની ખીચડી અને મમ્મીના હાથની રોટલી જમી લેતી. 2 વર્ષ પછી જે દિવસે ઈદ બીમાર પડી તે દિવસે તેણે પોતાની કાર વેચી નાખી. મહિનાઓ સુધી તેને ખબર નહોતી કે તેને શું કામ કરવું છે. તે જ દિવસે પોતાની પગાર પર કાર ચલાવવાની નોકરી પણ મૂકી દીધી. ગોપાલ હજુ ઘણી વાર નદી પાસે રાત્રે તાપણું કરીને ત્યાંથી થોડે દૂર એક ચાદર પાથરીને સૂતો. ચાદર પર એક તરફ મીરા, એક તરફ ગોપાલ અને વચ્ચે ઈદ સૂતી. ત્રણેય રાત્રિના ચમકતા આકાશને જોયા કરતા. ઠંડો પવન ઈદને સુવડાવી દે પછી ગોપાલ અને મીરા મોડી રાત સુધી વાતો કર્યા કરે. મીરા, હવે તો ઈદ પણ 2 વર્ષની થઈ ગઈ છે. હજુ પણ તારા આ ગોપલાને કોઈ ગમતું કામ ન મળ્યું. ચિંતા ના કર ગોપલા, તારી બાઈ બેઠી છે ને, એકલી આખું ઘર ચલાવી શકે છે. પણ તે બોલતો અને કોઈ ઊંડી ચિંતા કરવા લાગતો. તું ખોટી ચિંતાઓ ના કર્યા કર. યાદ તો કર, આપણે છેલ્લા 3 વર્ષથી આ જ રીતે મસ્ત જિંદગી જીવી છે. હવે ઈદ આવી છે, એમાં ટિપિકલ બાપની જેમ બહુ સિરિયસ ના થઈશ. હવે મારા પર જવાબદારીઓ વધી છે. અત્યારે કોઈ કામ નથી મારી પાસે. તો બંગડીઓ પહેરી લે નાલાયક. તે ગુસ્સામાં કહેતી. જો આવી રીતે કુટુંબની જવાબદારીઓના ભાર લઈને જીવીશ તો તારામાં અને આખી દુનિયાના બાપ મરદમાં શું ફરક છે? ના, તું સમજતી નથી મીરા. ઈદ મારે માટે ભાર નથી, પાગલ. મને તો હવે ક્યારેય એમ પણ નથી થતું કે આ રોજના કામની અને રૂપિયા કમાવાની રેસ કોના માટે. ઈદ તો મારી તાકાત છે. બસ મને ચિંતા મારું પેશન જાણવાની છે. આંખો ફાડીને નવા નવા કામ શોધતો રહે અને છાતી ફાડીને જીવ્યા કર ગોપાલ. હજુ તો ખૂબ લાંબી સફર છે. આમ થાકી જઈશ તો મારે આપણી ઈદના બાપનું નામ બદલવું પડશે. મીરા બોલી અને ગોપાલ મોટે મોટેથી હસી પડ્યો. એક કામ કર, મીરાએ કહ્યું, તું કેટલાય સમયથી સતત દિવસ રાત નાના મોટા કામ કર્યા કરે છે. હવે થોડો આરામ કર. આ તારી મીરા બેઠી છે ને, તું ઘરને ને ઈદને સાચવ અને હું મારી ટેટુ ડિઝાઇનના કામની ધાર કાઢી લઉં. તું ઘરે રહીને ઈદને સાચવ. મીરાની વાત સાચી હતી. ગોપાલને થોડો સમય આરામ જરૂરી હતો અને મીરાને પોતાના જૂના કામની નવી શરૂઆત કરવાની જરૂર હતી. ઈદને સાચવવી એ તો ગોપાલનું ગમતું કામ હતું.